સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં હું અવની હિરાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે મહાશિવરાત્રીના મહાપર્વની તમામ દર્શક મિત્રોને આશાપુરા ન્યૂઝ શુભેચ્છા પાઠવે છે। તમામના જીવનમાં ભગવાન શિવ શુભ અને શાંતિ બક્ષે તેવી શુભકામનાઓ। શિવરાત્રીનો મહાપર્વ અનેક રીતે વિશિષ્ટ છે। પાપનો નાશ કરનાર શિવરાત્રીના વ્રતથી અન્ય કોઈ મહાવ્રત નથી। સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞનું ફળ આ વ્રતથી મળે છે। આ વ્રતથી મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે। સર્વે પાપોનો ક્ષય કરનાર આ મહાવ્રત એટલે મહાશિવરાત્રી। આજે આ પર્વની ભુજ માંડવી ખાતે કરાઈ ભવ્ય ઉજવણી। મહાશિવરાત્રી સંબંધે શાસ્ત્રોમાં ઘણા ઉલ્લેખ છે। શ્રુતિમાં વિદ્વાનોએ 10 શૈવ વ્રત બતાવ્યા છે, જેમાં સોમવતી આઠમ, બંને પક્ષની એકાદશી, સોમવારનું વ્રત, રુદ્ર મંત્રનું જાપ, શિવ પૂજા, કાશીમાં મરણ, શિવ મંદિરમાં ઉપાસના, ઉપવાસ, કૃષ્ણ પક્ષની તમામ 14 અને શિવરાત્રી એમ 10 વ્રતમાં અતિ ફળ તથા પૂર્ણદાયક કહેવાયું છે। લિંગ પુરાણમાં શિવજી અને પાર્વતીજીના સંવાદમાં શિવરાત્રીના વ્રતથી ઉપાસકને શું ફળ મળશે તે જણાવ્યું છે। જે માનવ શિવરાત્રીએ શાસ્ત્રની આજ્ઞા અનુસાર ઉપવાસ, પૂજા તથા જાગરણ કરશે તેઓને મોક્ષ થશે। શિવરાત્રી સમાન પાપનો ક્ષય કરનાર અન્ય કોઈ વ્રત નથી। નિશી કાળમાં પૂજા કરનાર ભક્તને મૃત્યુ સમયે મુક્તિ મળે છે। આજે ભુજમાં ભવ્યાતિ ભવ્ય ભગવાન શિવની શોભાયાત્રા કાઢવામાં આવી। જોઈએ શોભાયાત્રાના અંશ। जसोदा के घर आया जिसे कोई समझ न पाया, सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। પચીસ થી 30,000 પબ્લિક મારા ધારે પ્રમાણે છે અત્યારે જોડાયેલ છે અત્યારે, અને સર્વે શિવ ભક્તોને મારા પ્રણામ। આ કચ્છની પહેલી ઐતિહાસિક એવી મહાયાત્રા હશે ત્યાં આટલી પબ્લિક વધારે પબ્લિક જોડાયેલી છે। આ શિવનો ચમત્કાર જ છે। માંડવીમાં પણ અનેક પૂર્વ તૈયારીઓ સ્વરૂપે શિવજીની રવાડી કાઢવામાં આવી। જોઈએ માંડવીમાં નીકળેલ રવાડીની ભવ્ય યાત્રા। આજનો અમારો અહીં મહાશિવરાત્રીનો યુનિટી ગ્રુપ દ્વારા સર્વે ધર્મ હિન્દુ ભાઈઓનો હાર્દિક સ્વાગત કરીએ છીએ। અને અમે યુનિટી ગ્રુપનો બધા મેમ્બર છે 150 જણા, એટલે અમે અહીંયા ઠંડા પીણાની સગવડ રાખી છે, સાઉન્ડ બાઉન્ડ બધું ગોઠવ્યા છે। આજનો અમારો મહાશિવરાત્રીનો બહુ ધાર્મિક તહેવાર છે અને સર્વે હિન્દુ ભાઈઓને અમે શુભેચ્છા આપીએ છીએ। ભારત માતાની જય। આમ સમગ્ર ભારતમાં અને કચ્છની વાત કરીએ તો ઠેર ઠેર ભગવાન શિવનો મહિમાનો દિવસ રહ્યો। સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી। હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી। ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં। ફેન્સી ઘરચોળા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે।
સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. ગઈકાલે અદાણીના ઉચ્ચ અધિકારી બકુલ ધોળકિયાએ પત્રકારો સમક્ષ જે જૂઠાણું ફેલાવ્યું તેને ખુલ્લું પાડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને કચ્છની જનતાને આગળ આવવા પણ આહવાન કર્યું. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં છેલ્લા 3 થી 4 દિવસ દરમિયાન ભાડુઆતી દર્દીઓ લાવી મોટી સંખ્યામાં દેખાડી અને દવાઓ તથા ખાવા પીવાનો મોટો જથ્થો પાસ કરાવી અને સરકારને ચૂનો લગાડવાની કોશિશ થઈ રહી છે. આ ખોટી રીતે લવાતા દર્દીઓ બાબતે અદાણી જૂથના અધિકારી બકુલ ધોળકિયાએ ગઈકાલે જે વાતો જણાવી હતી તે વાતોને સંપૂર્ણ ખોટું જણાવી બકુલ ધોળકિયા અને મોદી બંનેને જૂઠું કહેતા આદમભાઈ ચાકીને આપણે સાંભળીએ. એટલે આ બાબતે મને કાલે બકુલ ધોળકિયાનો ઇન્ટરવ્યુ જોઈને એટલું દુઃખ લાગ્યું છે કે એની કોઈ સીમા નથી. આવું મોટું માણસ જે એમાં આખા ગુજરાતમાં નામ હોય એવું બકુલ ધોળકિયા ખુલ્લેઆમ ખોટું બોલતો હોય, કચ્છના લોકોને મૂર્ખ બનાવતો હોય, ગુજરાત સરકારની અવગણના કરતો હોય એવો જૂઠો માણસ કાં નરેન્દ્ર મોદી છે કાં બકુલ ધોળકિયા છે. આમાં વાત એ છે કે જે જીવન ઉપર, જે દેશનું આરોગ્ય ઉપર આખું દેશનું આખું માળખું હોય એ આરોગ્યમાં આવા બકુલ ધોળકિયા જેવા, મુનાભાઈ જેવા ડૉક્ટર પેદા થાય, એમાં બકુલ ધોળકિયા પાપનું ભાગીદાર બને. ખાલી કીધું કે હું 1.5 મહિના અમારા કને આવ્યો ને અમે એક મોટું કેમ્પ કર્યું. આપના માધ્યમથી બકુલ ધોળકિયાને યાદ અપાવું છું ને ચેલેન્જ કરું છું. આ બધા કેમ્પોની વાત કરે છે કે હમણાં કર્યું, જ્યાંથી મેડિકલ કોલેજ બની છે ત્યાંથી આવા ખોટા બોગસ દર્દીઓ ને આવા કેમ્પ કરે છે. કાલે એક તો અભિનંદન આપવું પડશે, દાવાથી કહું છું, નપ્પાણીયા ભાજપના નેતાના કચ્છના મીડિયાને હું સલામ કરું છું. કાલે જે બકુલ ધોળકિયાને જે ઘેર્યો એ કચ્છના હિત ખાતર ઘેર્યું, દેશના હિત ખાતર એને ઘેર્યું કે તમે શું બોલી રહ્યા છો. તેમ છતાં પણ બકુલ ધોળકિયા ઊભા થઈ હાલ્યા ગયા. એ એક શરમજનક ઘટના છે આ કચ્છ માટે. મેં ભાજપના નેતાઓને કહેવા માંગુ છું આ બાબતે કે તમારા વિરુદ્ધ બોલ્યું. મીડિયાને પૂછ્યું કે ગુજરાત સરકાર શું કર્યા? અરે ગુજરાત સરકાર તારા ખીચામાં ને તું ગુજરાત સરકારના વિરુદ્ધ બોલે ને આ નપ્પાડિયા નેતા ભાજપના એનો જવાબ ના આપે. એ ખરેખર કેટલી બધે અદાણી સાથે આ નેતાઓ વેચાયેલા છે. હવે એને બકુલ ધોળકિયાને યાદ કરાવો કે 8 મહિના થઈ ગયા, હાઈકોર્ટે તમને કબજો સોંપ્યું, જે આદેશમાં કબજો લીધું ને કાલે ખોટું બોલ્યા કે આ સરકારી વહીવટ હતો, હવે 1.5 મહિના અમારા કને વહીવટ આવ્યું. આ કેટલી હાથે ખોટું કહેવાય. કચ્છની પ્રજા પણ આમાં પાપની ભાગીદાર છે. શું કામ કે અન્યાય થઈ રહ્યો છે ને આ કચ્છની પ્રજા આ વિશે કંઈ બોલતી નથી. આ વાત પર જે વહીવટ તંત્ર કે આખા ગુજરાતમાં જે સેવા મળતી હોય સેવા આમાં આપશું એવી એફિડેવિટ મિસ્ટર ધોળકિયાએ કરી, બકુલ ધોળકિયાએ કરી છે. એટલે આપણે માયુસ થવાની જરૂર નથી, આ સંઘર્ષ કરવાની જરૂર છે. પબ્લિકને જાગવાની જરૂર છે, પબ્લિકને રોડ ઉપર આવવાની છે ને આવાને જોડા મારવા જોઈએ. હું તો કહું છું બકુલ ધોળકિયા ખોટું માણસ, કાલે જે બોલ્યો છે માણસે, નયા પ્રમુખ અમારા આ બાબતે કચ્છના હિત ખાતર, કચ્છના આરોગ્ય બાબતે બહુ ચિંતિત છે ને આવતા દિવસોમાં ઘણું બધું આમાં થશે. ધરણામાં બેઠા હતા ત્યારે પણ આ મુદ્દો હતું કે હાઈકોર્ટના આદેશનું અમલ થાય, પણ અમલ કરતા નથી. એ બાબતે તો પબ્લિકને જ થવું પડશે. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ.
ગોવર્ધન ઝડફિયા પણ ભાજપમાં જોડાયા, જેમણે નરેન્દ્ર મોદીને માધાપરમાં વીછી કહ્યા હતા, પરંતુ હવે શિવલિંગના વીછી સાથે પોતે પણ જોડાયા. રાજકારણમાં બધા જ કાગડા કાળા. વિધાનસભાની ચૂંટણી સમયે ગોવર્ધન ઝડફિયાએ ભુજ નજીક માધાપરમાં નરેન્દ્ર મોદીને શિવલિંગ પરના વીછી કહ્યા હતા અને તેમને પરિવર્તનના મંત્રથી દૂર કરવાનું કહ્યું હતું, પરંતુ આજે તેઓ પોતે વીછીની સાથે જોડાયા છે. રાજકારણની ખંડિત થતી પ્રતિમા પર આ વધારે એક હથોડાનો વાર, જે ગોવર્ધન ઝડફિયા ભૂતકાળમાં વીછી મારવાની વાત કહી હતી, હવે વીછી સાથે જ છે. તો બીજી તરફ ભાજપની નિષ્ઠા પર પણ સવાલ ઉઠે છે કે તેમના મુખ્યમંત્રી પદના ઉમેદવારને તેવા લોકોને ભાજપ આજે પોતે બોલાવી માનપૂર્વક પાર્ટીમાં સમાવે છે. ભુજના અમુક લોકોએ તો એવી પણ વાત કહી હતી કે મોદી અને ઝડફિયા બંને એક જ પ્રકારના નેતા છે, જ્યાં વજન વધે તે છાબડામાં બેસી જાય. આમ આવા પક્ષ પલટાથી સામાન્ય લોકોમાં રાજકારણ ખૂબ જ નીચી કક્ષાએ પહોંચી ગયું છે. સંઘ પરિવારની સ્થિતિ મોદીએ સાહેબે એવી કરી છે, સંઘના ટુકડા કિસાન સંઘ પતાવી દીધો, વિશ્વ હિન્દુ પરિષદ પતાવી દીધી. આ સંઘ પરિવાર તો શિવલિંગ છે જેની દેશની પ્રજા પૂજા કરતી હતી, પણ એની ઉપર વીછી ચડી ગઈ. ના ચપ્પલ મરાય કે ના આંગળીથી ઉતારે. નરેન્દ્ર મોદી નામનો વીછી સંઘ પરિવાર નામની શિવલિંગ ઉપર બેસી ગઈ છે. ચપ્પલ મરાતું નથી, આંગળીથી ઉતારતા હશે. હવે પરિવર્તનનો મંત્ર ફૂંકીશું, ઉતરી જશે. हम सभी उसी प्यारे के शिष्य हैं जिस प्यार के आगमन से यह पृथ्वी रोशन हुई है, मुखरित हुई है, सम्मानित हुई है. इसलिए हमारी जिम्मेदारी भी कुछ कम नहीं है. हमारा कर्तव्य, हमारी निष्ठा और हमारा समर्पण हमारे सद्गुरु के प्रति पूरा है और इसमें कोई संदेह नहीं. मगर इसी महत्वपूर्ण और विशिष्ट कार्य को अंजाम देने के लिए एक अनूठा आयोजन फ्रेंड्स ऑफ ओशो की ओर से होटल इलार्क भुज कच्छ में दिनांक 2 मार्च 2014 को सुबह 8:30 बजे से रात्रि 9:30 बजे तक किया गया है. आप ये शिविर मात्र ओशो सन्यासियों के लिए ही है. संपर्क सूत्र, विशेष जानकारी एवं रजिस्ट्रेशन हेतु स्वामी सत्यदर्शन 9727793539, स्वामी प्रेम प्रकाश 9825885098. રેલવેના મહાપ્રબંધક હેમંત કુમાર 24 ફેબ્રુઆરી 2014ના કચ્છની મુલાકાતે આવ્યા. વિવિધ રેલવે સ્ટેશનની મુલાકાત લીધું. કચ્છને આ મુલાકાતથી કોઈ લાભ નહીં. કેન્દ્ર સરકારના રેલવે વિભાગના એક સરકારી અધિકારી કરતા તેમનો રૂઆબ અંગ્રેજોના કોઈ અધિકારીથી વધુ હતો તેમ લોકોએ જણાવ્યું. અંજારમાં પ્રજાના પ્રશ્નો સાંભળવામાં કોઈ દરકાર કરી નહીં અને ઉલટાનો લાઠીચાર્જ થયો અને અંજારના લોકોનું અપમાન પણ થયું. આ અધિકારીએ ટ્રેન થોભાવી પ્રશ્નો સાંભળ્યા નહીં. ભુજમાં પણ સમયથી ખૂબ મોડા આવતા લગભગ બહુ ઓછા લોકોની હાજરી હતી અને તે થોડી મિનિટોમાં ચાલી ગયા હતા. ભુજના કોઈ રેલવેના પ્રશ્નોનો નિકાલ ન થયો. અંજારના પ્રશ્નો અંગે પણ તેમનું વલણ શુષ્ક રહ્યું. આમ અંગ્રેજ અધિકારીના દમામ સાથે સમગ્ર કાફલો આવ્યો અને ચાલ્યો ગયો તેવી છાપ રજૂઆત કરવા આવનાર ઉપર રહી છે. સરકારના અધિકારીઓ પ્રજાથી ઉપર છે તેવું વર્તન અને માનસિકતા લોકશાહીમાં શા માટે ચલાવાઈ રહ્યું છે તે મોટો પ્રશ્ન છે. તાજેતરમાં વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર હેમંત કુમાર સમગ્ર કચ્છના મુખ્ય સ્ટેશનની વ્યવસ્થા જોવા માટે ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કચ્છના અનેક પ્રશ્નોની બાબતો પણ ચર્ચવામાં આવી હતી. ભુજને અને ઘણા સમયથી કચ્છને અન્યાય થતા પ્રશ્નો બાબતે બહુ ચર્ચા ચાલી રહી છે. આપણી પાસે રેલવે સલાહકાર સમિતિના શ્રી એવા અકબાની હાજર છે. શું થયું ગઈકાલે અને શું ચર્ચાઓ થઈ તે આપણે એક તો એમનો જે શેડ્યુલ હતો ગઈકાલનો હેમંત કુમારજીનો માળિયા મિયાણાથી શરૂ થયો અને ભુજ સુધી એમનો પૂરું થયું, જે રાત્રે 7:30 પૂરું થયું. અહીંયા અમને ભુજ 5 વાગ્યાનો ટાઈમ આપવામાં આવેલું, પરંતુ તેમનો કંડલા અને ગાંધીધામ વધુ રોકાણ હોવાથી અહીં 7 વાગે ભુજ પહોંચ્યા હતા. એક્શન કરી ફટાફટ હેમંત કુમારજી વીઆઈપી રૂમનું ઉદઘાટન કર્યું અને તરત જ પ્રેસ કોન્ફરન્સ બોલાવી ફક્ત 7 મિનિટ માટે. જે પ્રેસ કોન્ફરન્સમાં જે સવાલો પૂછવામાં આવ્યા, જે કચ્છ કોચ ફેક્ટરી માટે એમને પૂછવામાં આવ્યું, જેનો પણ એમણે ગોળ જવાબ આપેલ છે.
24મી ફેબ્રુઆરીનો એમના પ્રોગ્રામ અનુસંધાને મેં એમને 15 તારીખે જીએમને મુંબઈ ફેક્સ કરેલો અને ટાઈમ માંગેલો અને એના બાબતે મને વિજિલન્સ બ્રાન્ચની એમની રેલવેની અને બીજા સત્તાવાળાઓ પાસેથી મારા પાસેથી બધા જે તમે શું પ્રશ્ન રજૂ કરવાના છો એની માહિતી મારા પાસેથી મેળવવામાં આવી અને એ અનુસંધાને સાહેબ બધું ગોઠવેલા બધા જવાબો ત્યાં રજૂ કર્યા બધા સાહેબે. અમે તો એમને ખાલી આવેદનપત્ર આપી દીધું મળવા દેવાની, પણ જેને કહીએ કે એમને ફુરસદ નથી. ટિપિકલ જવાબ એ લોકો આપવા ટેવાયેલા છે એવા જ જવાબ આપેલ છે. રેલવે સત્તાવાળાને ગઈકાલની જીએમની મુલાકાતથી અમારો એસોસિએશન, રેલવે ડેવલપમેન્ટ કચ્છ પેસેન્જર એસોસિએશન, ડીઆરયુસીસી મેમ્બર, સ્ટેશન કન્સલ્ટેટિવ કંપનીના મેમ્બર સર્વે લોકો નારાજ થયા છે, જેનો કોઈ ઠોસ રિઝલ્ટ મળવાનું નથી. વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન આપના પ્રસંગોને યાદગાર બનાવવા માટેનું એક વિશ્વાસપાત્ર સ્થળ એટલે વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન. લગ્ન પ્રસંગ, રિસેપ્શન, ધાર્મિક પ્રસંગો, સામાજિક પ્રસંગોમાં 4 ચાંદ લગાડવાની જવાબદારી અમારી. આપ નિશ્ચિંત થઈ પ્રસંગનો આનંદ માણો. અમારી પાસે અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો છે જેથી આપનો પ્રસંગ ટીપી ઉઠશે. મંડપ અને લાઇટ ડેકોરેશનની દુનિયામાં મોખરાનું સ્થાન એટલે વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન. શોપ નંબર 5 એકતા સુપર માર્કેટની બાજુમાં, હિલ ગાર્ડન પાસે, ત્રિમંદિર રોડ, ભુજ, કચ્છ. દિલીપસિંહ કે પટિયાર. મોબાઈલ નંબર 9825369864 9723469864. કચ્છના પ્રવેશ દ્વાર નાના રણમાં ગુડખર અભયારણ્ય ઉપર રણ ભૂમાફિયાઓનું આક્રમણ. સરકારના વન વિભાગ તથા અન્ય વિભાગની મિલીભગતના આ વિસ્તારના લોકોનો આક્ષેપ. કચ્છના પ્રવેશદ્વાર નાના રણમાં રણ માફિયાઓએ હજારો એકર ગુડખર અભયારણ્યની જમીન ઉપરથી કુદરતી રીતે પેદા થયેલ મીઠું ઉપાડવાનું શરૂ કર્યું છે. આ અંગે ધાંગધ્રાના વન ખાતાએ કહેવાય છે કે દેખાવ પૂરતી કામગીરી કરી 3 ટ્રેક્ટરોને પકડ્યા હતા. કાનમેર, સીમ તથા આજુબાજુના લોકોએ કલેક્ટર કચેરીએ ભૂતકાળમાં રણને તથા અભયારણ્યને નુકસાન પહોંચાડતા માફિયા વિરુદ્ધ કલેક્ટર કચેરીને તારીખ 2/12/2013 તથા 7/1/2014ના અરજી કરી ફરિયાદ કરી હતી, પણ હજુ સુધી કોઈ વિશેષ કાર્યવાહી ન થતા ભુજમાં વાગડ વિસ્તારના લોકોએ ભૂખ હડતાલ આદરી છે. તે પહેલા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી વિસ્તૃત રજૂઆત કરી છે, જેમાં જોધરપર વાંઢના દરિયાઈ રણને અડીને આવેલ મલાલાથી આડેસર સુધી 35 કિલોમીટરના એરિયામાં દરિયાઈ પાણી રોકીને મીઠું પકવવા ગેરકાયદેસર પાળા બાંધી મીઠાના અગરો બનાવી રહ્યા છે. તે મીઠાના અગરો તાત્કાલિક બંધ કરાવવા આવેદનપત્રમાં જોધપર વાંઢના રાજુભાઈ વલિયાણીએ માંગ કરી છે. મારું નામ સાહેબ રાજીભાઈ વલિયાણી છે. સાહેબ અમારા જે જોધપુર તથા કાનમેર જે ગામ છે અને અભયારણ્ય ગુડખર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ થતા અને ગેરકાયદેસર મીઠાના અગરો બંધ થવા અમે અગાઉ પણ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમે જાણ કરેલી છે. તો સાહેબના મન ખાતર બે દિવસ કે 3 દિવસ માટે બંધ કરાવી અને પાછું જેવો હતું એનાથી ડબલ ચાલુ કરાવી દીધું છે. અત્યારે દબાણ થયેલું? હા, હાલની તારીખમાં દબાણ થયેલું છે અને ચાલુ પણ છે. એમ કોણ વ્યક્તિઓ છે એમાં સાહેબ એવું કોઈ અમને પરફેક્ટ નથી કે આ કોણ વ્યક્તિ છે, બરોબર, પણ અમુક જે અત્યારે વન વિભાગ વાળા છે એ વન વિભાગ વગર એનાથી પૂરેપૂરા વાકેફ છે સાહેબ કે એ લોકો કોણ કરાવે છે ને કોણ નથી કરાવતા. કારણ કે અમે એમને અવારનવાર રજૂઆત કરાવીએ છીએ. હમણાં 8-10 દિવસ પહેલા અમે 3 ટ્રેક્ટરો પણ એમણે પકડ્યા હતા. તો ત્યારે હવે ટ્રેક્ટરોને ખાલી અમારો ગ્રામજનો જવાબ દઈ અને પાછું ટ્રેક્ટરો હજી પડ્યા છે, પણ મૂળ માલિક સુધી હજી લોકો પહોંચ્યા નથી અને પહોંચ્યા છે તો એ છુપાડે છે. એને પૂરેપૂરી એમની મિલી ભક્તિ પૂરેપૂરી સંડોવાયેલી છે. અગાઉ એક બે પ્રાણીઓ એ જે ગુડખર છે મૃત્યુને પણ પામ્યા છે. અમુક હાલની તારીખમાં 1-2 પ્રાણી એવા છે કે એમના જે ટ્રેક્ટરો મશીનો છે એનાથી એક પ્રાણી 1-2 ના પગમાં એક્સિડન્ટ થયેલો છે કે ઠોકેલો, ટક્કર વાગેલી, એમાં એ પણ મૃત્યુની હાલતમાં છે એ પ્રાણીઓ. એક અમારે એ મુદ્દો છે કે જે પ્રાણીઓ છે એ અમારા જે પાકને સમજી લો કે તંદત નાબૂદ જ બનાવે છે. એના સિવાય અમારો એ મુદ્દો છે કે સાહેબ આ જે દબાણ કરે છે ને બહારની કોઈક પાર્ટી આવે છે. હવે તો અહીંયા સાહેબ અમે સ્થાનિકમાં પડ્યા છીએ તો અમને લાભ નથી. અમારે કાંઈ પણ થોડું કામ કરવું હોય તો અમારે વન વિભાગ વાળાને અમારે પરમિશન અમને અંદર જવા નથી પણ દેતા અને આ બહારની પાર્ટીઓ આવે ને અહીંયા
આગરિયા મીઠાના નાખે છે અને ગેરકાયદેસર દબાણ કરે છે. અચ્છા, આજે અમે અમારી રજૂઆત એ છે કે અમે અમૃત ભૂખ હડતાલમાં અમે ઉતરવાના છીએ પત્ર આપી, અને જ્યાં સુધી અમારો આ પ્રશ્ન હલ નહીં થાય અને દબાણ દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે ભૂખ હડતાલ ચાલુ રાખશું. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Mom School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Mom School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. हार्दिक अभिनंदन श्री पंकजभाई खिमजीभाई राजगोर, उपप्रमुख श्री कंठी परजिया ब्रह्म समाज. આપ શ્રીની ઉપરોક્ત હોદ્દા પર નિયુક્તિ થવા બદલ અંતરના અભિનંદન. દરેક ક્ષેત્રે પ્રગતિ કરતા રહો અને શ્રી કોટેશ્વર મહાદેવની અખંડ કૃપા વરસતી રહે એવી અંતરની શુભેચ્છા. શુભેચ્છક JM રોડ લાઇન્સ, સાંગીપુરા. કવિઓ જૈન મહાજન પાસે આવેલા નાળામાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા રોગચાળાનો ભય. PGVCL કચેરી સામે આવેલ કવિઓ જૈન મહાજન પાસેના નાલામાં કોઈ અજાણ્યા ડોક્ટર કે મેડિકલ સ્ટોર વાળા મેડિકલ વેસ્ટ અને દવાઓ જે એક્સપાયર ડેટ વાળી હોય છે તે ફેંકી જાય છે. આ દવાઓ ખૂબ જ ખતરનાક છે. કાગળ વીણતા છોકરાઓ આ વેસ્ટ વીણી રહ્યા છે અને આને કારણે સંક્રમણ ફેલાવાનો ભય છે. મેડિકલ લાઇન સાથે જોડાયેલ સર્વેએ સામાજિક જવાબદારી સમજી મેડિકલ વેસ્ટ અંગે જાગૃતિ રાખી યોગ્ય નિકાલ કરવો જોઈએ. મહાસાપરા ન્યૂઝની ટીમ ભોજનાલયની બાજુમાં આવેલી છે, PGVCL ઓફિસની સામે, અને કેટલા સમયથી મહાસાપરા ન્યૂઝ અને કચ્છ TV સમાચારમાં બતાવવામાં આવે છે કે મેડિકલ વેસ્ટ મહેરબાની કરીને ડૉક્ટરો અને મેડિકલ સ્ટોર છે, ડૉક્ટરો છે એને ફેંકવું ન જોઈએ કે આડેધડ મેડિકલ વેસ્ટ ફેંકે છે. એનાથી રોગચાળો પણ ફાટે છે, નાના નાના બાળકો બીમાર પડે છે. તે છતાંય તંત્ર હજી જાગૃત નથી થતું એવું લાગે છે. માત્ર નોટિસો આપી અને સંતોષ માનવું એ જરૂરી નથી. તમે નીચે જોઈ રહ્યા છો કે કેટલી વસ્તુ આ નવા આ બોટલો ફેંકી છે. બધી આ જૂની બોટલો નથી, બધી નવી એક્સપાયર્ડ થયેલી બોટલો છે. તો આવી રીતે ખુલ્લે આમ મેડિકલ વેસ્ટ ફેંકી દીધા હોય તો શા માટે આવા ડૉક્ટરોના લાયસન્સ રદ કરવા જોઈએ, આવા મેડિકલ સ્ટોરના લાયસન્સ રદ ન કરવા જોઈએ એવી લોક માંગણી છે. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. ભુજમાં ધર્મના નામે નવા પ્રકારનું રાજકારણ શરૂ થયું. અનેક વિસ્તારોમાં મોટા હોર્ડિંગ્સમાં નરેન્દ્ર મોદી સાથે કચ્છના રાજકારણીઓ પણ ચમક્યા. શિવરાત્રી ધાર્મિક પ્રસંગ છે, તેમાં પણ રાજકારણીઓ રાજકારણ ભૂલ્યા નહીં. ભુજમાં મહાશિવરાત્રીની ઉજવણી આજે જોરશોરથી થઈ રહી છે. તેવામાં પણ આપણા રાજકારણીઓ રાજકારણ કરવાનું ચૂકતા નથી. આજે શિવરાત્રીની ઉજવણી સમસ્ત દેશની સાથે સાથે વિદેશમાં પણ થઈ રહી છે. તેવામાં ભુજમાં ચૂંટણીનું વાતાવરણ ખાસ જોવા મળે છે. જોકે ચૂંટણી લોકસભાની હોવા છતાં આપણા સ્થાનિક રાજકારણીઓ ભગવાનના નામે રાજકારણ કરવાનું ભૂલ્યા ન હતા. આજે ભુજમાં અનેક જગ્યાઓએ મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ્સમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પંકજભાઈ મહેતા નરેન્દ્ર મોદી સાથે જોવા મળ્યા હતા.
તથા ભુજ વિસ્તારના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ તો હદ કરી દીધી. શિવરાત્રી પ્રસંગે હોર્ડિંગ્સમાં ભગવાન શિવની તસવીર નાની અને નીમાબેનની તસવીર મોટી રાખેલ હતી. આવી જ રીતે તારાચંદભાઈ છેડાની તસવીરવાળા હોર્ડિંગ્સ પણ ભુજમાં લાગેલા હતા. આવા અનેક હોર્ડિંગ્સ ભુજના વિવિધ વિસ્તારોમાં જોવા મળ્યા હતા. જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે કચ્છી મંત્રી વાસણભાઈ આહિર તથા પૂર્વ સાંસદની તસવીર સાથે નરેન્દ્ર મોદીના ફોટાઓ બધા જ હોર્ડિંગ્સમાં લાગેલા જોવા મળેલ હતા. આમ આપણા રાજકારણીઓ દરેક ટાણા પ્રસંગે રાજકારણ કરવાનું ચૂકતા નથી અને ધાર્મિક પ્રસંગોએ પણ રાજકારણ કરતા જોવા મળે છે. જગ બોતેરા ધ ફેશન હબ. ભુજની ફેશન પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જગ બોતેરા ધ ફેશન હબ. તો એક વખત અવશ્ય મુલાકાત લ્યો અને ખાતરી કરો. સરનામું જગ બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. જમ્મુ કાશ્મીરમાં સેનાના એક જવાને પોતાના 5 સાથીઓની ગોળી મારી હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી. સલમાન ખુરશીદના મોદી અંગેના વિવાદિત નિવેદનથી રાહુલ ગાંધી થયા ગુસ્સે. કહ્યું કે તેમના આ નિવેદનથી હું સહમત નથી. વિવાદોના અંતે આમ આદમી પાર્ટીનો ખુલાસો. કેજરીવાલે જણાવ્યું કે હવે કોઈ એમએલએને નહીં આપે લોકસભાની ટિકિટ. યુક્રેન સાથે યુદ્ધનો તખ્તો ગોઠવતું રશિયા. દેશના પશ્ચિમ ભાગોમાં 1.5 લાખ સૈનિકો ખડક્યા. આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાની બીજી લિસ્ટ જાહેર કરી. પૂર્વ દિલ્હીથી લડશે રાજમોહન ગાંધી. જે પોતાના ફાયદાની વાત કરે તે મોદી નહીં. દિલ્હીમાં વેપારીઓના સંમેલનમાં બોલ્યા બીજેપીના પીએમ ઉમેદવાર મોદી. મુંબઈ પનડુબ્બી આઈએનએસ સિંધુરત્ન બનાવમાં નૌસેનાના 2 અધિકારીઓના મૃત્યુ. સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધીના 4 હત્યારાઓની મુક્તિ પર લગાવી રોક. તમિલનાડુ સરકાર પાસે માંગ્યો જવાબ. પંજાબના 2 મંત્રીઓ પર લાખો ડોલરના માદક પદાર્થોના આંતરરાષ્ટ્રીય વેપારમાં સામેલ હોવાનો આરોપ. એર ઇન્ડિયામાં હવે મુસાફરી કરવું સસ્તું, 30%ની છૂટની રજૂઆત. પ્રસિદ્ધ સંગીતકાર બપ્પી લહેરીએ કહ્યું કે મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે તે દેશભરમાં પ્રચાર કરશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે નરેન્દ્ર મોદી મુચકા બાલ હૈ તો રાહુલ ગાંધી પૂચકા. બીજેપી નેતા અનુરાગ ઠાકોરની કોંગ્રેસને ચિઠ્ઠી. કહ્યું કે શું તોફાન ન રોકનાર રાજીવ ગાંધી પણ નપુંસક હતા? ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું કહેવું છે કે રાષ્ટ્રીય રાજધાનીના પત્રકારો પાસેથી મળેલ ગુપ્ત સૂચનાના આધાર પર તેજપાલના જેલના રૂમમાં છાપો મરાયો હતો. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ યુવકને દાઢી ન કરવા પર સજા દેનાર પ્રિન્સિપલના વિરુદ્ધ એફઆઈઆર દાખલ. અમેરિકન સર્વે અનુસાર આગામી ચૂંટણીમાં 63% મતદાન બીજેપીના પક્ષમાં, જ્યારે 20% કોંગ્રેસના. ભાજપ નેતા યશવંત સિન્હાએ કહ્યું કે રાહુલ ગાંધી નવા સુપરમેન છે અને મનમોહન સિંહ બિચારા વ્યક્તિ છે. દિલ્હીમાં ફેશન ડિઝાઇનિંગની એક 19 વર્ષીય વિદ્યાર્થીની પર તેના જ કાકા દ્વારા બળાત્કાર. પોલીસ ફરિયાદ દાખલ. એનસીપી દ્વારા લોકસભા ચૂંટણી માટે 17 ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરાઈ. છબીલદાસ પટેલ બીજેપીમાં જોડાતા પક્ષપલટાનું સન્માન સ્વીકારવા આવતા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.